મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને પગલે વહેલી સવારથી જાડેશ્વર ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ કામે લાગી ગયા હતા। ગત દિવસોમાં શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર ફેલાયેલી ગંદકી અંગે સમાચાર પ્રકાશિત થતા તંત્ર હરકતમાં આવ્યું। જાડેશ્વર નેશનલ હાઈવેથી લઈને શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના માર્ગ પર મહાશિવરાત્રી પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા। મંદિર પૌરાણિક હોવાને કારણે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે। મંદિર ટ્રસ્ટ દ્વારા પરિક્રમાવાસીઓ માટે રહેવા અને મહાપ્રસાદની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં દરરોજ અંદાજે 1000થી 1200 જેટલા પરિક્રમાવાસીઓ રોકાણ કરે છે। મહાશિવરાત્રિના દિવસે મંદિર પરિસરમાં ઓમ નમઃ શિવાયના નાદ વચ્ચે વિશાળ મેળો જામ્યો હતો। નેશનલ હાઈવેથી મંદિર સુધીના માર્ગ પર વેપારીઓ દુકાનો લગાવી હતી। જો કે પર્વ પૂર્ણ થયા બાદ કેટલાક વેપારીઓ દ્વારા માર્ગ પર જ કચરો ફેંકી દેતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું। આ મુદ્દે મીડિયા અહેવાલ પ્રસિદ્ધ થતાં જ ડેપ્યુટી સરપંચ મહેશભાઈ નિઝામા સફાઈ કર્મચારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા અને મુખ્ય માર્ગ સહિત મંદિર પરિસર આસપાસ સફાઈ કામગીરી હાથ ધરાઈ। સ્થાનિક નાગરિકો અને મંદિર દર્શનાર્થીઓની માંગ છે કે મંદિર માર્ગ પર નિયમિત રીતે ઓછામાં ઓછું અઠવાડિયામાં એકવાર સફાઈ કરવામાં આવે। માર્ગ ઉપર બ્રહ્માકુમારી સંસ્થા, શાળા, કોલેજ સહિતની સંસ્થાઓ આવેલ હોવાથી સ્વચ્છતા જાળવવી જરૂરી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।